નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર મહારાષ્ટ્રમાં ચૂંટણીને લઈને સૌથી મોટી જાહેરાત, ખેડૂતોના દેવા માફ થશે। પાક વીમા અંગે સૌથી મોટા સમાચાર। ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય, અનાજનું એટીએમ લોન્ચ કરાયું। રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। પશુપાલકો માટે આવી ગઈ છે ખુશખબર। પીએમ કિસાન યોજનાને લઈને ઈ-કેવાયસી ફરજિયાત થયું। દેવા માફી અંગે સૌથી મોટો નિર્ણય, 3 વખત વર્ષની અંદર મળશે મફત ગેસ સિલિન્ડર। 300 યુનિટ મફત વીજળી અને 15,000 રૂપિયા ખાતામાં જમા। વીમા વગરના વાહન ચાલકો થઈ જાય સાવધાન। બાળકોને મળશે 36,000 રૂપિયાની આર્થિક સહાય। રાશન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ ધારક આપે ધ્યાન। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, તેના તાજા સમાચાર વિશે વાત કરીએ તો ગોચરન જમીનને લઈને સરકારને ફટકો। ગોચરન જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા પણ સરકારે રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરન જમીન લઈ લીધા બાદ સરકાર દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટે જાહેર હિતમાં રીટ કરી, જેને લઈને હાઈકોર્ટે ગોચરન જમીન મુદ્દે સરકારને ફટકાર લગાવી। તમે પહેલા ગોચરન લો અને પછી કોર્ટમાં કહો છો કે જમીન નથી, એ હવે નહીં ચાલે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલમાં મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો, જેને લઈને ગુજરાતના ખેડૂતો રોષે ભરાયા। ભાજપે મહારાષ્ટ્રના ખેડૂતોનું દેવું માફ કરવાનું વચન આપ્યું। આ જોતા ગુજરાતના ખેડૂતો સવાલ કરી રહ્યા છે કે ગુજરાતમાં પણ હાલ ખેડૂતોના પાક ધિરાણ લોન માફ થવા જોઈએ, ખેડૂતોની લોન માફ થવી જોઈએ, પરંતુ હાલ મિત્રો ભાજપ સરકાર અત્યારે ગુજરાતના ખેડૂતોને હારે નથી ઊભી। સરકાર કેમ પાછી પાણી કરી રહી છે? ભાજપની બેધારી નીતિને લઈને ખેડૂતો નારાજ થઈ ગયા છે। આ સાથે મિત્રો ખાસ કરીને મહારાષ્ટ્રની ચૂંટણીને લઈને ભાજપે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્રની જે મહિલાઓ છે એમને દર મહિને 1,500 રૂપિયા આપવાની જાહેરાત કરી। ભાજપના વચનના પગલે ગુજરાતના ખેડૂતો ભારે રોષે ભરાયા છે, કેમ કે આ વખતે ચોમાસામાં ભારે વરસાદથી ખેડૂતોને ખેતી પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોના મોઢામાંથી જાણે કોળિયો છીનવાઈ ગયો છે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે। ખેતી તો ઠીક છે, ખેતરો પણ ધોવાઈ ગયા। આવી પરિસ્થિતિમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ એટલી હાલ બગડી ગઈ છે કે ખાતર ખરીદવા માટે પણ ખેડૂતો પાસે પૂરતા પૈસા નથી। સાથે સાથે મિત્રો અત્યારે ભાજપ સરકાર જ્યાં મહારાષ્ટ્ર વિધાનસભાને લઈને ઢંઢેરો જાહેર કર્યો છે, એ અંતર્ગત ગુજરાતમાં પણ અત્યારે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ, મહિલાઓને દર મહિને 1,500 રૂપિયા મળવા જોઈએ, તો ગુજરાતમાં આવી કેમ કોઈ જાહેરાત કરવામાં નથી આવી? આમને લઈને મિત્રો ખાસ કરીને અત્યારે ગુજરાતના ખેડૂતો છે અત્યારે નારાજગી જોવા મળી રહી છે। મિત્રો, તમારું શું કહેવું છે કે મહારાષ્ટ્રમાં જે રીતે ભાજપ સરકારે વચન આપ્યું છે કે ખેડૂતોના દેવા માફ થશે, મહિલાઓને 1,500 રૂપિયા દર મહિને મળશે, તો શું ગુજરાતમાં પણ ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને વીમા વગરના વાહન ચાલકો થઈ જાઓ સાવધાન। રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે સૌથી મોટી એક્શન લીધી છે। હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે। મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા ઉપર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ। આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે। સાથે મિત્રો નવા નિયમો અનુસાર પહેલી વાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2,000 રૂપિયાનો દંડ થશે, અને બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4,000 રૂપિયાનો દંડ થઈ શકે છે। જો તમારી ગાડીમાં પણ ઇન્સ્યોરન્સ ખતમ થઈ ચૂક્યું હોય અથવા તો થવાનો છે તો તમે તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડશે। મિત્રો, આગળના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના માથે 82,753 કરોડ રૂપિયાની બેંક લોન બાકી। છેલ્લા 10 વર્ષમાં લોનમાં 48,653 કરોડ રૂપિયાનો વધારો થયો। બાકી દેવામાં તામિલનાડુ, આંધ્રપ્રદેશ, યુપી ટોપ 3માં છે। ગુજરાત સહિત દેશના ખેડૂતોના માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોન કે બાકી દેવાનો છે। અનેક રાજ્યો દ્વારા ખેડૂતોના દેવા માફી રાજ્ય કે ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે।
આ માટે આંદોલન પણ થતા હોય છે. સામાન્ય રીતે ખેડૂતો બિયારણ, રાસાયણિક ખાતરની ખરીદી સહિતની વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે, પરંતુ કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતો બેંકોમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી અને આખરે તેમને ખાસ કરીને મિત્રો અત્યારે વાત કરી તો એ પોતાના પૈસા પણ હાલ ભરી શકતા નથી. એટલે કે દર વર્ષે ખેડૂતોના દેવા માફીની માંગ અત્યારે હાલ વધી રહી છે. તો શું મિત્રો ખરેખર ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ? કમસે કમ મિત્રો ઓછામાં ઓછા 2 લાખ રૂપિયા સુધીના ખેડૂતોના દેવા માફ થાય તો પણ ગુજરાતમાંથી 90% જેટલા ખેડૂતો છે એ દેવામાંથી મુક્ત થઈ શકે છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મહિલાઓ માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મહિલાઓને મળશે વગર વ્યાજે 5 લાખ રૂપિયા સુધીની લોન. કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘણી યોજના ચલાવી રહી છે અને ઘણા લોકો તેમનો લાભ લઈ રહ્યા છે. ખાસ કરીને સરકાર મહિલાઓને આર્થિક રીતે સશક્ત બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવી રહી છે અને આવી જ એક યોજના છે લખપતિ દીદી યોજના. મોદી સરકાર લખપતિ દીદી યોજના અંતર્ગત ખાસ કરીને મિત્રો મહિલાઓને વગર વ્યાજે લોન આપે છે, જેમાં મિત્રો 1 લાખ રૂપિયાથી લઈને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મહિલાઓને મળવાપાત્ર રહેશે. આ લોન ઉપર મહિલાઓને કોઈ પણ વ્યાજ ચૂકવવું પડશે નહીં, એટલે કે મહિલાઓ પોતાના બિઝનેસ શરૂ કરવા માટે સ્કીમ હેઠળ વ્યાજ મુક્ત લોન લઈ શકે છે. આ યોજનાનો લાભ લેવા માટે એક શરત ઉમેરવામાં આવી છે, એટલે કે આ યોજના હેઠળની લોન ફક્ત તે જ મહિલાઓને મળે છે જે મિત્રો સેલ્ફ હેલ્પ ગ્રુપની સભ્ય હોય. અગાઉ સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું હતું કે ઓછામાં ઓછી 2 કરોડ મહિલાઓને આ યોજના હેઠળ લાભ મળવો જોઈએ. બાદમાં મિત્રો સરકારે આ વધારી દીધી છે, એટલે કે મિત્રો જે લક્ષ્ય છે એ 3 કરોડ અત્યારે હાલ મહિલાઓને આ યોજના અંતર્ગત લાભ મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકારે ટ્રાન્સપોર્ટ વિભાગની અંદર સૌથી મોટો ફેરફાર કર્યો છે, નવો નિર્ણય જાહેર કર્યો છે. ટ્રાફિક ચલણના નિયમોની અંદર હાલ ફેરફાર કરવામાં આવી રહ્યો છે. પહેલાં મિત્રો હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ ચલણ આપી શકતા હતા. એ સાથે સાથે તે મિત્રો ખાસ કરીને જે શહેરી વિસ્તાર અને જિલ્લાના વિસ્તાર છે ત્યાં જ મિત્રો ખાસ કરીને આ નિયમો લાગુ હતા, પરંતુ હવે મિત્રો ખાસ કરીને જે કહી શકાય કે શહેરી વિસ્તારમાં હેડ કોન્સ્ટેબલ અને મિત્રો જે એમનાથી ઉપરના અધિકારીઓ છે એ પણ જો કોઈ વાહન ચાલકો છે મિત્રો જો ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમને દંડ ફટકારી શકે છે. એટલે કે મિત્રો હવે હેડ કોન્સ્ટેબલ અને એમનાથી ઉપરના અધિકારીઓ છે એ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાના વિસ્તારોમાં ચલણ આપવાની સત્તા છે અત્યારે હાલ ગુજરાત સરકારે આપી છે. તો મિત્રો વાહન ચાલકો હાલ સાવધાન થઈ જાજો. વીમા વગરના વાહન ચાલકો છે સાવધાન થઈ જાજો. જે મિત્રો જે વાહન ચાલકો નિયમો તોડી રહ્યા છે તો એ પણ ખાસ કરીને વાહન ચાલકો અત્યારે સાવધાન થઈ જાજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આધાર કાર્ડ ધારકો માટે ખુશ ખબર. આધાર કાર્ડને અપડેટ કરવા માટે હાલ અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. તો તમામ આધાર કાર્ડ ધારકો ધ્યાનથી આ સમાચાર જાણજો, કારણ કે મિત્રો 14 ડિસેમ્બર સુધીમાં તમે આધાર કાર્ડમાં વધારો ફ્રીમાં કરી શકો છો. UIDAI અત્યારે કોઈ પણ મિત્રો ખાસ કરીને ચાર્જ વસૂલાત વગર આધાર કાર્ડમાં વધારો કરવાની છેલ્લી તારીખ છે મિત્રો લંબાવવામાં આવી છે. આ પહેલાં મિત્રો 24મી સપ્ટેમ્બર 2024 છે મિત્રો ખાસ કરીને તારીખ નક્કી કરવામાં આવી હતી, જે બાદ આ તારીખ લંબાવવામાં 14 ડિસેમ્બર 2024 છે એ મિત્રો અંતિમ તારીખ જાહેર કરવામાં આવી છે. તો આધાર કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે. જે પણ આધાર કાર્ડ ધારકોને આધાર કાર્ડમાં નામ છે, સરનામું છે, મોબાઈલ નંબર લિંક ન હોય તે મોબાઈલ નંબર ચેન્જ કરવો હોય તો એ છે. સાથે સાથે મિત્રો જે જન્મ તારીખ છે એમાં પણ વધારો કરવો હોય તો 14 ડિસેમ્બર 2024 સુધીમાં તમે મફતમાં છે મિત્રો ખાસ કરીને વધારો કરી શકો છો. મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર પશુપાલકો માટે આવી ગઈ છે ખુશ ખબર. રાજ્યના પશુપાલકોને પશુઓ ખરીદવા અને પશુ એકમ બનાવવા માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે, જેમાં અનુસૂચિત જનજાતિ, અનુસૂચિત જાતિ અને અન્ય પશુપાલકોને 1 થી 20 દૂધવાળા પશુઓ ખરીદવા અથવા તો એકમ સ્થાપવા બેંક ધિરાણ પર 12% વ્યાજે સહાય મળશે. ઉપરાંત 50 દૂધવાળા પશુઓ એટલે કે ગીર ગાય ખરીદવા માટે 7.5% વ્યાજે સહાય તથા ડેરી ફાર્મ સ્થાપવા માટે બાંધકામના 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની લોન છે એ હાલ મિત્રો કેન્દ્ર સરકાર પૂરી પાડે છે. તો મિત્રો રાજ્યના જે પશુપાલકો છે એ મિત્રો ખાસ કરીને પશુ એકમ વધારવા માટે પશુઓની ખરીદી કરવા અને પશુઓને ખાસ કરીને મિત્રો જે તેમને કહી શકે કે તેમની વ્યવસ્થા વધુ સારી બની શકે, સુવિધા સારી કરવા માટે હાલ કેન્દ્ર સરકાર તરફથી અને રાજ્ય સરકાર તરફથી પશુપાલકોને મિત્રો લોન આપવામાં આવે છે અને આ લોન ઉપર 7.5% વ્યાજ એ ખાસ કરીને તમને લોન મળે છે.
અને મિત્રો જે કોઈ પણ બાંધકામ સ્થાપવા માટે તમને 50% અથવા તો 5 લાખ રૂપિયા સુધીની સહાય પણ પશુપાલકોને મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને શું છે કેસીસી યોજના, આ વર્ષે કેટલા ખેડૂતોને મળશે લોનનો લાભ. ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર હોય છે. પાકનું વાવેતર, ખાતર, પાણી, ખાસ કરીને મિત્રો અને તેમની કાળજી કરવા માટે ખેડૂતો બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરે છે. ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા વ્યાજ દરે લોન લે છે. આવી સ્થિતિમાં ખેડૂતો પાકના અભાવે અને ખરાબ ઉપજના કારણે દેવાદાર બનીને ફસાઈ જાય છે. સરકારે ખેડૂતોના લાભ થાય અને કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત એક નવી કેસીસી યોજનાની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતો તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા વ્યાજ દરે ખેતી માટે લોન લઈ શકે છે. સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ યોજના અંતર્ગત કિસાન ક્રેડિટ કાર્ડ યોજના છે, જે ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે. આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ ખેડૂતો તેમની નજીકની બેંકોમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતા પૂર્ણ કરીને લોન લઈ શકે છે. કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતોને માત્ર 4% વ્યાજ દરે 3 લાખ રૂપિયા સુધીની લોન પૂરી પાડે છે. તો મિત્રો ખાસ કરીને જે પણ ખેડૂત મિત્રો અત્યારે ખેતી માટે કોઈ પણ જરૂર હોય તો ખાસ કરીને મિત્રો એમના માટે અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કેસીસી લોન યોજના એટલે કે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અંતર્ગત ખેડૂતોને લોન પૂરી પાડે છે, જેમાં મિત્રો ખેડૂતોને મહત્તમ 3 લાખ રૂપિયા સુધીની લોન છે મિત્રો મળવાપાત્ર રહેશે અને 4% વ્યાજ દરે, વાર્ષિક 4% વ્યાજ દરે ખેડૂત મિત્રો છે આ લોન લઈ શકે છે. તો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને 20 લાખ બાળકોને થશે ફાયદો. 27,360 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે એ અત્યારે જાહેર કરવામાં આવી રહ્યો છે. ભારતમાં એવા ઘણા બધા બાળકો છે જે સરકારી શાળાઓમાં અભ્યાસ કરે છે. સરકારી શાળામાં કોઈ પણ ભેદભાવ વિના અમીર અને ગરીબ તમામ બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેમનું નિર્માણ ઘણા વર્ષો પહેલાં કરવામાં આવ્યું હતું. આ શાળાઓને આધુનિક બનાવવા અને પ્રધાનમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવા માટે ભારતીય સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશના નાગરિકોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને કેટલાક નિયમો બનાવવામાં આવે છે, નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેથી લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવામાં આવે. કેટલીક યોજનાઓ ચલાવવામાં આવે છે. શિક્ષણ એ દરેક વ્યક્તિના જીવનનો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. એક શિક્ષિત વ્યક્તિ દેશને વધુ સારા અને મજબૂત બનાવવામાં ફાળો આપે છે. તો વિદ્યાર્થીઓ માટે હાલ પીએમ ખાસ કરીને શાળાની અત્યારે શરૂઆત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ સારું અભ્યાસ કરી શકે એમના માટે અત્યારે 20 લાખ બાળકોને ફાયદો થશે અને એ માટે મિત્રો 2800 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે અત્યારે ખાસ કરીને જાહેર કરવામાં આવ્યો છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે. પાન કાર્ડ વગર તમારા ઘણા બધા કામો અટકી શકે છે. તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે. સામાન્ય રીતે લોકો 18 વર્ષ પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પણ પાન કાર્ડ માટે અરજી કરી શકે છે? તમે તમારા બાળકના પાન કાર્ડ માટે અરજી કરી શકો છો. તમને જણાવી દઈએ કે કોઈ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરાવી શકે નહીં. આ માટે બાળકના માતા પિતા વતી છે મિત્રો પાન કાર્ડ માટે અરજી કરવી અત્યારે આવશ્યક બની છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો કરોડો ખેડૂતો માટે ખુશખબર જાણો, ક્યારે આવશે 19મો હપ્તો. ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે. ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવવામાં આવી હતી. આ યોજના દ્વારા ખેડૂતોના હિતમાં આર્થિક સહાય પૂરી પાડવા અને ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા જમા કરવામાં આવે છે. એટલે કે દર વર્ષે ખેડૂતોને 6000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. ત્યારે ચાલો જાણીએ કે ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો એટલે કે 19મો હપ્તો ક્યારે આવશે. તો મિત્રો અહેવાલો મુજબ 2025ના જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી મહિનાની અંદર 19મો હપ્તો છે મિત્રો ભારત સરકાર છે મિત્રો જાહેર કરી શકે છે. એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા કિસાન સન્માન નિધિ યોજનાનો હપ્તો 2000નો હપ્તો 19મો હપ્તો છે એ મિત્રો જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરી માસમાં ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવશે. અને મિત્રો આ નાણાં અંતર્ગત ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તા આપવામાં આવે છે. ખેડૂતોને દર 4 મહિનાના અંતરે એક હપ્તો છે મિત્રો મળવાપાત્ર રહેશે. પણ વિગતો મુજબ કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો છે એ મિત્રો ફેબ્રુઆરી મહિનામાં અથવા તો જાન્યુઆરી મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે. એવા હાલ મિત્રો ખાસ કરીને માહિતી મળી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ઉપર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન.
તો કે મિત્રો કયા રાશન કાર્ડ ધારકો છે એમને મિત્રો 2 લાખ રૂપિયા સુધીની લોન મળવા પાત્ર રહેશે, તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ. તો કે દેશના કરોડો લોકો પાસે હાલ રાશન કાર્ડ છે અને મિત્રો આ અંતર્ગત અત્યારે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે મિત્રો હરિયાણાની સરકારે સૌથી મોટો નિર્ણય લીધો છે. રાશન કાર્ડને 2 લાખ રૂપિયાથી લઈને 10 લાખ રૂપિયા સુધીની લોન છે એ રાશન કાર્ડ ધારકોને રાશન કાર્ડ ઉપર મળવાપાત્ર રહેશે. આ યોજના અનુસૂચિત જાતિના નાણાં અને વિકાસ નિગમ દ્વારા સ્વરોજગાર યોજના હેઠળ ચલાવવામાં આવી રહેલી છે. આ યોજના હેઠળ યુવાનો પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન કેન્દ્ર સરકાર પૂરી પાડે છે, રાજ્ય સરકાર પૂરી પાડે છે. તેમના વ્યાજદર રિબીટ પણ મળે છે અને મિત્રો જેમના કારણે અસરકારક વ્યાજદર ઘટીને 4 થી 6% થશે. તો મિત્રો થોડીક વધુ માહિતી મેળવીએ તો કે દેશના કરોડો લોકો પાસે રાશન કાર્ડ છે અને મોદી સરકાર પણ અન્નપૂર્ણા યોજના હેઠળ લગભગ 80 કરોડ લોકોને મફત રાશન પૂરું પાડે છે. જો તમે પણ તમારી પાસે પણ રાશન કાર્ડ છે તો તમે મફત રાશનનો લાભ લઈ રહ્યા છો તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. વાસ્તવમાં સરકાર માત્ર રાશન કાર્ડ ઉપર અનાજ નહીં પરંતુ સસ્તા દરે લોન પણ આપે છે. લોનની રકમ 2 થી 10 લાખ રૂપિયા છે અને આ લોન ઉપર વ્યાજ પણ સામાન્ય લોન કરતાં ઘણું ઓછું છે. આ યોજના અંતર્ગત કોને લાભ મળશે તો કે હરિયાણા સરકાર દ્વારા હાલ સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કે હરિયાણાના જે પણ ખાસ કરીને જે મિત્રો રાશન કાર્ડ ધારકો છે એમને મિત્રો રાશન કાર્ડ ઉપર લોન આપવામાં આવી રહેલી છે. જે રીતે મિત્રો હરિયાણામાં આ એક નવી યોજના એટલે કે મિત્રો એક કહી શકાય કે યોજનાની જાહેરાત કરવામાં આવી છે તેમના રાજ્ય સરકાર દ્વારા. તો હાલ ગુજરાતમાં પણ મિત્રો ભાજપની સરકાર છે તો ગુજરાતમાં પણ આ રીતની એક રાશન કાર્ડ ઉપર લોન મળવે એવી ખાસ કરીને જાહેરાત થવી જોઈએ કે ના થવી જોઈએ એ પણ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં અનાજનું એટીએમ લોન્ચ કરાયું. ગુજરાતનું પ્રથમ અન્નપૂર્ણા મશીન એટલે કે મિત્રો એટીએમ મશીન છે હાલ અત્યારે ભાવનગર જિલ્લાના પરશીવરપરામાં લોન્ચ કરવામાં આવ્યું છે. મિત્રો જે રીતે તમે એટીએમ નાખીને પૈસા ઉપાડી શકો છો એવી જ રીતે આ અનાજનું એટીએમ છે એમાં મિત્રો તમે રાશન કાર્ડ નંબર નાખીને મિત્રો ખાસ કરીને તમને મળવાપાત્ર પૂરતું અનાજ છે તમને જે તમારા હકનું અનાજ છે મિત્રો તમને મળતું રહેશે. અને આ એટીએમ છે મિત્રો ખાસ કરીને 24 કલાક કાર્યરત રહેશે જેમના કારણે આ કોઈ પણ જે રાશન કાર્ડ ધારક છે ગમે તે સમયે તેમને અનુકૂળતા હોય ત્યારે જઈને રાશન કાર્ડ નંબર નાખીને પોતાના હકનું અનાજ છે મિત્રો મેળવી શકે છે. હવે મિત્રો આ ખાસ કરીને આ મશીનની એવી પણ મિત્રો ખાસ કરીને એવી એક વિશેષતા એ છે કે 40 સેકન્ડમાં 25 કિલો અનાજ છે આ મશીન વિતરણ કરશે. રાશન કાર્ડ લાભાર્થીઓ 24 કલાકમાંથી ગમે તે સમયે જઈને પોતાના હકનું અનાજ મેળવી શકે છે. આ એટીએમ ખૂબ જ ઓછા સમયમાં અનાજનું વિતરણ કરી શકતું હોવાથી લાભાર્થીઓને મળવાપાત્ર તમામ જથ્થા એક સરખો મળવાપાત્ર રહેશે. એટલે કે મિત્રો જે રાશન કાર્ડમાં જે ખાસ કરીને જે રાશનની દુકાનોમાં ગેરરીતિ થતી હતી એ અટકાવવા માટે હાલ ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ હાલ મિત્રો ખાસ કરીને ગુજરાત સરકારે ભાવનગર જિલ્લાની અંદર ગુજરાતનું સૌપ્રથમ એટીએમ અનાજનું એટીએમ લોન્ચ કરવામાં આવી રહ્યું છે. આ યોજના અંતર્ગત આ એટીએમ અંતર્ગત જે ખાસ કરીને ગરીબ લોકો છે મધ્યવર્ગ લોકો છે એમને મિત્રો જે મળવાપાત્ર હકનું અનાજ છે મિત્રો પૂરતું મળતું રહેશે. આ મશીન સાથે મિત્રો એમની સંગ્રહ ક્ષમતા પણ 2500 kgની છે અને આ એટીએમ મશીન છે સેવા 24 કલાક ઉપલબ્ધ રહેશે જેમના કારણે મિત્રો ખાસ કરીને તમને જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે જઈને તમારા નજીકના જે એટલે કે મિત્રો હવે પછી એવા સમાચાર મળી રહ્યા છે જે રીતે અત્યારે ભાવનગરમાં આવું એટીએમ લોન્ચ કરવામાં આવ્યું તેવી જ રીતે ગુજરાતના અનેક જિલ્લાઓ છે અનેક વિસ્તાર છે ત્યાં પણ આવા એટીએમ છે મિત્રો લોન્ચ કરવામાં આવશે જેથી ખાસ કરીને તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે અને તમને જ્યારે પણ અનુકૂળ હોય સમય ખાસ કરીને મિત્રો ખાસ કરીને તમારે જ્યારે રેશન લેવું હોય ત્યારે તમે મિત્રો ખાસ કરીને રાશન કાર્ડ નંબર નાખીને તમને મળવાપાત્ર તમારા હકનું અનાજ છે મિત્રો લઈ શકો છો. આ એટીએમમાંથી ઘઉં છે, ચોખા છે, નીકળશે. તો ખાસ કરીને રાશન કાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફી અને પાક વીમા અંગે સૌથી મોટા સમાચાર. પાક વીમા દેવા માફી સહિતની માંગ સાથે ધરતીપુત્રોની સમસ્યાઓનો ઉકેલ લાવીને કૃષિ નીતિ બનાવવાની માંગ સાથે ખાસ કરીને ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયા હતા. ખેડૂતોએ વિવિધ માંગો બેનરો સાથે ન્યાય મેળવવા રજૂઆત કરી. પાક વીમો દેવા માફી સહિતની માંગ સાથે ખેડૂતોએ ગાંધીનગર ખાતે ધરણા કાર્યક્રમ યોજાયા હતા. સુરેન્દ્રનગર સહિત રાજ્યભરના ધરતીપુત્રો હાજર રહ્યા હતા જેમાં લીંબડી તાલુકાના ખંભાવ ગામના ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાડાએ જણાવ્યું હતું કે સરકારની કૃષિ વિરોધી આર્થિક નીતિ મોંઘા બિયારણ ખાતર જંતુનાશક દવા મજૂરી ડીઝલ ખર્ચની ગણતરી કરતાં 1 હેક્ટર જમીનમાં વાવણીથી કાપણી સુધીમાં ખેડૂતોને હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. તો મિત્રો ખાસ કરીને અત્યારે ખેડૂતો અત્યારે દેવામાં ડૂબેલા છે. અત્યારે મિત્રો ખાસ કરીને ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં જે પડેલા અવિરત વરસાદ
અતિવૃષ્ટિના કારણે ખાસ કરીને મિત્રો ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે. ખાસ કરીને અમુક ખેડૂતોને તો મગફળીના પથારા પણ તણાઈ ગયા હતા. ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ખેડૂતોને ખેતી તો ઠીક છે, પરંતુ ખાસ કરીને મિત્રો જે ખેતરો છે એ પણ ધોવાઈ ગયા છે. તો એ માટે પણ ખેડૂતો અત્યારે દેવા માફીની માંગ કરી રહ્યા છે. જો મિત્રો ખેડૂતોના દેવા માફ થાય, કારણ કે મિત્રો ખેડૂતોએ બેંકો પાસેથી લોન લીધી હોય છે, કેસીસી લોન યોજના છે કે પછી અન્ય કોઈ ખેતી ઉપર ખેત ધિરાણ ઉપર લોન લીધી છે, તો ખેડૂતોના શું ખરેખર દેવા માફ થવા જોઈએ? કારણ કે મિત્રો અત્યારે ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા. પરંતુ મિત્રો એવા સમાચાર છે કે અત્યારે ટેકાના ભાવે તો ખાસ કરીને સરકાર છે મિત્રો પાકની ખરીદી કરી રહી છે, પરંતુ અમુક ખેડૂતો છે મિત્રો અત્યારે ખૂબ જ દેવામાં ડૂબેલા છે. ખેડૂતો પાસે અત્યારે ખાતર ખરીદવાના પણ પૈસા રહ્યા નથી. જે મિત્રો અતિવૃષ્ટિ થઈ હતી, ખેડૂતોના પાક ધોવાઈ ગયા છે, પાક બગડી ગયા છે, પાકમાં રોગ આવી ગયો છે. તો મિત્રો તમારું શું કહેવું છે? ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે ના થવા જોઈએ? એ તમે મને ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ખાસ કરીને મિત્રો જે અત્યારે મફત ગેસ સિલિન્ડરને લઈને ખાસ કરીને સમાચાર આવી રહ્યા છે. મુખ્યમંત્રી લાડલી બહેન યોજના મહારાષ્ટ્ર સરકારે હાલ સૌથી મોટી જાહેરાત કરી છે. સામાજિક યોજનાને લઈને ખાસ કરીને મિત્રો અત્યારે જાહેરાત કરવામાં આવી છે, જેના હેઠળ રાજ્ય સરકાર દર મહિને ગરીબ મહિલાઓને 1500 રૂપિયા આપે છે. હવે 1500 રૂપિયા આપવાની સાથે સાથે રાજ્ય સરકાર મહિલાઓને 1 વર્ષમાં 3 ફ્રી ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરી છે. આ માટે રાજ્ય સરકારના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ખાસ કરીને આદેશ જાહેર કરવામાં આવી રહ્યો છે. તો કે મિત્રો જે મહારાષ્ટ્રની મહિલાઓ છે એમને મિત્રો 1500 રૂપિયા તો દર મહિને મળે છે. સાથે સાથે હવે મિત્રો વર્ષની અંદર 3 વખત મફત ગેસ સિલિન્ડર મળશે, એવી પણ હાલ જાહેરાત કરવામાં આવી રહી છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો સરકારે લાગુ કર્યો છે નવો નિયમ. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ભારે વાહનોને કારણે અકસ્માત અને અકસ્માતમાં મોતનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે. ત્યારે સરકાર દ્વારા ખૂબ જ આ મુદ્દાને ગંભીરતાથી લઈને નવા નિયમો લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમો મુજબ કડક નિયમો બનાવવામાં આવ્યા છે. 2 લગામ બનેલા જે વાહનોની રફતાર અને રોક પર લગાવવા માટે અકસ્માતને અટકાવવા માટે સરકાર દ્વારા આ નવું પગલું ભરવામાં આવ્યું છે. આ નવા નિયમો અનુસાર ખાસ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાં ભારે વાહનોની અવરજવર માટેનો નિયમ બદલાઈ ગયો છે. રાજ્યભરમાં ભારે વાહનો માટે આજથી જ ઓટોમેટિક ટેસ્ટિંગ ફરજિયાત બન્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને સૌથી મોટા સમાચાર. ખેડૂતોના અત્યારે હાલ સૌથી મોટા માહિતી મળી રહી છે. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા ખૂબ જ મોટા સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી દેવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજે પૈસા લાવીને વ્યાજ ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે. આ સાથે મિત્રો વાત કરીએ તો વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે. તો ખેડૂતોને દેવા માફ અને પાક ધિરાણમાં કેમ રાહત આપવામાં નથી આવી? અત્યારે મિત્રો મોંઘા બિયારણ, કમોસમી વરસાદ, માવઠાનો માર ખેડૂતો સહન કરી રહ્યા છે. આ સાથે સાથે મિત્રો અત્યારે સરકાર ખેડૂતોની સાંભળતું જ નથી. સાથે સાથે તેલંગાણાની સરકારે 15 ઓગસ્ટના રોજ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના સંપૂર્ણપણે દેવા માફ કર્યા છે. એટલે કે મિત્રો એમાં એવી રીતની સિસ્ટમ હતી કે ખેડૂતોએ જો કોઈ બેંક પાસેથી 1.5 લાખ રૂપિયાની લોન લીધી હોય તો અત્યારે તેલંગાણાની સરકારે તો મિત્રો રેવત રેડ્ડીએ એવી જાહેરાત કરી હતી કે ખેડૂતોના બેંકના લોન છે 2 લાખ રૂપિયા સુધીના, એ બેંકમાંથી ઓટોમેટિક છે મિત્રો ખાસ કરીને દેવા માફ થઈ જશે, એવી જાહેરાત કરવામાં આવી. તો હાલ મિત્રો અત્યારે ખાસ કરીને ગુજરાતમાં પણ ખેડૂતો દ્વારા દેવા માફીને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. શું ખરેખર ખેડૂતોના દેવા માફ થશે કે આવતા વર્ષે થશે, હવે જોવાનું બાકી રહ્યું છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રિક્ષા ખરીદવા માટે મળશે 48,000 રૂપિયાની સહાય. સમાચાર રિક્ષા ખરીદવાવાળા મિત્રો માટે 48,000 રૂપિયા આપશે મિત્રો તમને સરકાર. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર છે. જેથી રિક્ષા ખરીદવા માંગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત છે. પરંતુ આ રિક્ષા ઇલેક્ટ્રિક રિક્ષા છે, જે લોકો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માંગે છે એમના માટે સૌથી મોટી જાહેરાત છે. ગુજરાત સરકાર પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે આ નવી યોજનાની જાહેરાત કરી છે. જેમની અંદર ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય તેમને 48,000 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાની અંદર કોને કોને લાભ મળે છે તેમના વિશે વાત કરીએ તો રિક્ષા ચાલકો, મહિલાઓ, આજે સાહસિક વર્ગોને, મહિલાઓને, યુવા વર્ગને સ્ટાન્ડ અપ કરવા માંગતા હોય તેવા યુવાનોને, અનુસૂચિત જાતિના અને અનુસૂચિત જનજાતિના જે લોકો છે એમને મિત્રો રિક્ષા ખરીદવા માટે આર્થિક સહાય આપવા માટે 48,000 રૂપિયા છે મિત્રો અત્યારે સહાય સ્વરૂપે આપવામાં આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને મિત્રો હવે ટોલ નાકા નાબૂદ થશે. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ખાસ કરીને સૌથી મોટી જાહેરાત કરી છે.
સરકાર ખાસ કરીને મિત્રો દેશના તમામ હાઈવે અને ટોલ નાકા હટાવશે. અત્યારે મિત્રો ખાસ કરીને તમારે કલાકો સુધી લાઇનમાં ઊભું રહેવું પડતું હતું. ટોલ ટેક્સ ભરવાની જરૂર નથી હવે, કેમ કે મિત્રો હવે ટોલ નાકા હટાવી દેવામાં આવશે. કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા હાલ સાંસદમાં અંગે જાહેરાત કરવામાં આવી હતી અને ખાસ કરીને મિત્રો એવું પણ કહ્યું છે કે 1 વર્ષની અંદર દેશમાં નવી ટેકનોલોજી આવશે અને ખાસ કરીને મિત્રો હવે પછી ફાસ્ટેગથી પણ તમને રાહત મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને વાહન ચાલકો માટે હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાલક માતા પિતા યોજના હેઠળ બાળકોને મળશે 36,000 રૂપિયાની સહાય. ગુજરાત સરકારે અનાથ બાળકો માટે શરૂ કરેલી પાલક માતા પિતા યોજના અંતર્ગત મિત્રો અત્યારે ફેરફાર કરવામાં આવી છે. આ યોજના હેઠળ હાલમાં વિધવા માતા જે પૂર્ણ લગ્ન કરે તો તેમના બાળકો હોય તો સગા સંબંધીને ત્યાં ઉછેરે તેવી પરિસ્થિતિમાં સામાજિક ન્યાય રાખવા માટે આ કિસ્સા અંતર્ગત 18 વર્ષના બાળક સુધી દર મહિને 1,000 રૂપિયા આપવામાં આવશે. આ સાથે મિત્રો અત્યારે 3 હપ્તા 3,000 રૂપિયાની પણ સહાય આપવામાં આવે છે બાળકોને. તો મિત્રો ખાસ કરીને સૌથી મોટા સમાચાર છે કે પાલક માતા પિતા યોજના અંતર્ગત બાળકોને છે મિત્રો ખાસ કરીને દર મહિને 3,000 રૂપિયાની સહાય મળે તો વર્ષે મિત્રો ખાસ કરીને 36,000 રૂપિયાની આર્થિક સહાય છે મિત્રો અત્યારે અનાથ બાળકોને મળવા પાત્ર રહેશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 20 રૂપિયામાં મળશે 2 લાખ રૂપિયાનો વીમો. દરેક વ્યક્તિ માટે જરૂરી છે. આ ઘણા ખાનગી જે કંપનીઓ પાસેથી અને કેટલાક સરકારી કંપનીઓ પાસેથી વીમો મેળવે છે અને કેન્દ્ર સરકાર પાસે પણ વીમા સંબંધિત ઘણી બધી યોજનાઓ છે. આ અંતર્ગત મિત્રો સૌથી મોટા સમાચાર એવા છે કે આ યોજના હેઠળ તમે ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મેળવવા માગો છો તો ફક્ત તમારે 20 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ લેવું પડશે. આ એક અકસ્માત વીમો છે, તેનો લાભ હાલ કોઈ પણ મિત્રો ભારતનો નાગરિક લઈ શકે છે. આ એક અકસ્માત વીમો છે અને મિત્રો અકસ્માતમાં મૃત્યુ પામેલા જે કિસ્સામાં છે મિત્રો વ્યક્તિને ખાસ કરીને 2 લાખ રૂપિયા સુધીનો વીમો છે મિત્રો મળવાપાત્ર રહેશે.